8મા પગાર પંચને લઈને લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ સવાલ હતો: શું થશે? પણ હવે એ રાહ જોવાનો અંત આવ્યો છે. સંસદમાંથી સીધા જવાબો મળ્યા છે, જેણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ચાલો આજના આ વિશ્લેષણમાં આ મહત્વના ખુલાસાને વિગતવાર સમજીએ. અને આ કોઈ નાનો સૂનો સવાલ નહોતો. લાખો નિવૃત્ત કર્મચારીઓ, એમના મનમાં સતત આ જ વાત ચાલી રહી હતી, કેમ કે એમના ભવિષ્યની આર્થિક સુરક્ષાનો આખો આધાર આના જવાબ પર જ તો હતો. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ, કારણ કે હવે આપણી પાસે કોઈ અફવાઓ નથી, પણ સીધા સરકાર તરફથી આવેલા નક્કર જવાબો છે. અને એ પણ ક્યાં? સંસદના ફ્લોર પર આપવામાં આવેલા. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે 8મા પગાર પંચની આખી ચર્ચા ક્યાંથી શરૂ થઈ, પછી સંસદમાં કયા ચોક્કસ પ્રશ્નો પૂછાયા અને એના પર સરકારના સત્તાવાર જવાબો શું આવ્યા. આ જવાબોનો લાખો લોકો માટે શું અર્થ થાય છે, અને હા, હવે આગળ શું, બધું જ સમજીશું. વાત જાણે એમ છે કે જેવું 1 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું ને, બસ 8મો પગાર પંચ તરત જ ચર્ચાનું કેન્દ્ર બની ગયું. સ્વાભાવિક છે, દરેકની નજર સંસદ પર જ મંડાયેલી હતી. જરા આ ઘટનાક્રમ પર નજર નાખો. બધું કેટલી ઝડપથી બન્યું. 3 નવેમ્બરે પંચની સત્તાવાર રચના થઈ. 1 ડિસેમ્બરે સત્ર શરૂ થયું અને લોકસભામાં ડીએ મર્જરનો મુદ્દો ઉઠ્યો, અને એના બીજા જ દિવસે 2 ડિસેમ્બરે રાજ્યસભામાં મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો હવે આવીએ એ મુખ્ય પ્રશ્નો પર. 2 ડિસેમ્બરે રાજ્યસભામાં જે પૂછવામાં આવ્યું હતું, યાદ રાખજો, આ કોઈ અફવાઓ ન હતી. આ સંસદના સભ્યો દ્વારા કરાયેલી સત્તાવાર પૂછપરછ હતી. સાંસદ શ્રી જાવેદ અલી ખાન અને શ્રી રામજીલાલ સુમને 3 બહુ જ મહત્વના સવાલો પૂછ્યા. પહેલો, શું 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે? બીજો, શું તાત્કાલિક રાહત માટે ડીએને બેઝિક પેમાં મર્જ કરવામાં આવશે? અને ત્રીજો, જે સૌથી અગત્યનો હતો, શું એ વાત સાચી છે કે પેન્શનમાં કોઈ સુધારો કરવાનો પ્રસ્તાવ જ નથી? જુઓ, આ ત્રીજો પ્રશ્ન હતો ને, એ જ સૌથી વધારે ચિંતાનો વિષય હતો. લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે આ માત્ર આંકડાની રમત નથી, પણ એમના જીવન નિર્વાહનો સવાલ હતો. કેટલાય પેન્શનર સંગઠનોએ તો સરકારને આ બાબતે પત્રો પણ લખ્યા હતા. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આખા વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર, કે નાણાં મંત્રાલય દ્વારા આ સવાલોના સત્તાવાર જવાબો શું હતા. અને આ રહ્યો એ નિર્ણાયક જવાબ, સીધો નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરી તરફથી. એમણે સ્પષ્ટ કહ્યું કે 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન જેવા વિવિધ મુદ્દાઓ પર ભલામણો કરશે. બસ આ એક જ વાક્યએ લાખો પેન્શનરોની સૌથી મોટી ચિંતા દૂર કરી દીધી. પેન્શન પંચના કાર્યક્ષેત્રમાં સામેલ છે એ વાત પાક્કી થઈ ગઈ. તો આનો સીધો અને સરળ અર્થ શું થાય? પેન્શન સુધારણાને મળી છે લીલી ઝંડી. હા, એના પર ભલામણ થશે. પણ ડીએ બાય ડીઆર મર્જર, એના પર સરકારે કહ્યું છે કે હાલમાં આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. મતલબ હાલ માટે તો ના. ઘણા લોકોને કદાચ સવાલ થશે કે આ ડીએ ડીઆર એટલે શું? જુઓ, સાવ સરળ ભાષામાં કહીએ તો આ મોંઘવારી ભથ્થું છે. જેમ જેમ મોંઘવારી વધે એમ જીવન નિર્વાહનો ખર્ચ પણ વધે, બરાબર ને? તો એ વધારાના ખર્ચની અસર ઓછી કરવા માટે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને આ ભથ્થું આપે છે, જેથી એમની ખરીદ શક્તિ જળવાઈ રહે. સારું, તો આ બધા જ જવાબોનો મતલબ શું? સામાન્ય માણસ માટે આનો અર્થ શું થાય છે? ચાલો એને એકદમ સરળ મુદ્દાઓમાં સમજીએ. આખી વાતનો સાર ફક્ત 3 મુદ્દામાં છે. પહેલું અને સૌથી મોટું, પેન્શન સુધારણા પાક્કી. સૌથી મોટી અનિશ્ચિતતા દૂર થઈ. બીજું, ડીએ મર્જર હાલ પૂરતું તો નહીં થાય. અને ત્રીજું, 8મું પગાર પંચ સત્તાવાર રીતે કામ કરી રહ્યું છે એ વાત પર ફરીથી મહોર લાગી ગઈ છે. તો સૌથી મોટા રાહતના સમાચાર પેન્શનરો માટે છે. અને એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે આ માહિતી કેટલી વિશ્વસનીય છે. આ કોઈ અટકળ કે અફવા નથી. આ સંસદના ફ્લોર પર સરકાર દ્વારા અપાયેલું સત્તાવાર લેખિત નિવેદન છે. આનાથી વધુ અધિકૃત કંઈ ન હોઈ શકે. ઠીક છે, તો મુખ્ય પ્રશ્નોના જવાબો તો મળી ગયા, પણ શું પ્રક્રિયા અહીં પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. ચાલો હવે જોઈએ કે આગળ શું થવાનું છે. તો હવે આગળ શું? હવે પંચ પોતાની સમીક્ષા શરૂ કરશે.
એ પગાર ભથ્થા અને પેન્શન પર પોતાની ભલામણો તૈયાર કરીને સરકારને સોંપશે. જો કે હજુ પણ કેટલાક સંગઠનો એવું માને છે કે પંચના કાર્યક્ષેત્રના જે દસ્તાવેજો છે એની શબ્દાવલીમાં હજુ વધુ સ્પષ્ટતાની જરૂર છે, એટલે એમની માંગણીઓ હજુ ચાલુ છે. તો એક મોટો સવાલ તો હલ થઈ ગયો કે પંચ શું શું જોશે, પણ હવે એનાથી પણ મોટો સવાલ ઊભો થયો છે. 8મું પગાર પંચ આખરે ભલામણો શું કરશે? બસ આ જ પ્રશ્ન સાથે આપણે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. અસલી વાર્તા તો હવે શરૂ થશે. જોવું રહ્યું કે આગળ શું થાય છે.